સતી દક્ષના યજ્ઞને યોગા અગ્નિથી બળી ગઈ છે. તે પછી ભગવાન શિવ અતિશય પોતાનું ભાન ચૂકી કૈલાશ ભવન છોડીને જંગલમાં ભટકતા થઈ ગયા છે. અને કઈ જંગલો મેં સતી 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 નામની પુકાર કરતો ભગવાન શિવ શું કરવું ન શું કરવું એ કંઈ એને ભાન રહ્યું નથી. તેમજ એને 87,000 વર્ષ સુધી તપ લઈ લીધું ને જંગલમાં બેસી ગયા એક જગાએ. ધ્યાન મગ્ન થઈને ભગવાન શિવ 87,000 વર્ષ સુધી તપમાં બેસી ગયા. તેમજ સતી યજ્ઞમાં પડીને બળી જઈ તે પછી સતીનો જે આત્મા હિમાલય પર્વત રાજાની ત્યાં મેનાના ગર્ભમાં ધારણ થઈ ગયો અને હિમાલય પર્વત રાજાના ત્યાં એને અવતાર લઈ લીધો છે. ત્યાં એમનું નામ પડી ગયું છે પાર્વતી. નાની ઉંમરથી ભક્તિમાં બહુ એને અતિશય વૈરાગ હોય અને મનોમન શિવ 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 પુકારતી હોય છે સતી પાર્વતી. જેને એના પોતાના અંતકરણનું દુઃખ કોઈને ખબર પડતું નથી, કારણ કે મહાદેવજી વિના વિખોટી પડી એનો દુનિયાને કોઈ સમ્રાટ પતિ નથી. નાની ઉંમરથી પાર્વતી પાઠ પૂજા में અતિશય ભવિષ્ય બનાવી શકે. પૂજા પાઠમાં એ પ્રથમ પગલું ભરે. સત્કર્મની અંદર બહુ ચાલતી હોય છે. તેમજ હિમાલય પર્વત રાજા વિચાર કરે છે કે આપણા ઘરમાં કોઈ છોકરીનું સંતાન નથી, પણ કોઈ અતિશય મહાશક્તિનું સંતાન છે. તે મનોમન ભક્તિમાં તલીન બનતી હોય છે. જ્યારે બાલાપણની વય વંટી ને યૌવન અવસ્થા મેં આવવાનો સમય આગળ એને માતા પિતા પાસે આજ્ઞા માગી, માં પિતાજી હું ભગવાન શિવને લિંગ સેવા કરવા માટે જંગલમાં જાઉં છું, માટે મારે જંગલમાં જઈને તપસ્યા કરવી છે. તો માતા પિતા કહે કે બેટા, અસ્ત્રી જાતિ જંગલમાં જઈને તપ ના કરાય. જે કંઈ તારે કરવું હોય તો અહીંયા ઘરના આંગણે કરી લે. તો પણ પાર્વતી માતા માનતી નથી. ના માતાજી, પિતાજી, મને તમે આજ્ઞા આપો, મારે શિવલિંગની સેવા કરવી છે. ખુદ પાર્વતી જાણે પોતાના ભવિષ્યની વાત, બીજા કોઈ ના જાણી શકે. એક બાજુ 88,000 વર્ષનું તપ જંગલમાં શિવ લઈને બેઠો
ભાન ચૂકી ગયો, ધ્યાન મગ્ન થઈ ગયો. જેને ખાવું પીવું, ઉઠવું, બેસવું, હરવું ફરવું બંધ કરી નાખ્યું. કારણ કે સતી વિના બે ભાન થઈ ગયો. મનુષ્ય જે લીલા કરતા હોય તે પ્રમાણે ભગવાન શિવ લીલા કરવા લાગ્યા છે. હવે એક બાજુ પર તારકાસુરના 3 છોકરા, એક આકાશમાં રહે, એક પાતાળમાં રહે અને એક મૃત્યુલોકમાં રહે. તો આકાશમાં જે છોકરો રહેલો છે તેનાથી ઇન્દ્ર રાજાનું ઇન્દ્રપુરી માં દેવતાઓ બધા ગભરાટ મચાવી દીધા છે. દેવતા લોકો મેં હાહાકાર મચાવી દીધો. અત્યાચારનો કોઈ સીમા નહીં રહી. કારણ કે શિવ તો તપમાં બેસી ગયા, કોને ફરિયાદ કરવા જવું. રાતે દિવસે દેવોને ખાવા પીવાનું સમયે મળવા ના દે. તારકાસુરનો છોકરો અતિશય વિકરાળ ભયંકર યુદ્ધ કરીને દેવોને હેરાનગતિ કરે છે. ઇન્દ્ર રાજાનું કોઈ ચલણ ચાલતું નથી. ઇન્દ્ર રાજા પોતે પણ હાર પામી ગયો કે મારે શું કરવું, આ તો એક અસુરી છે, એના આગળ મારું કઈ ના ચાલે. મૃત્યુલોકની અંદર હાહાકાર મચાવી દીધું કે જેને દર્શન કરતા માણસો જમીન ઉપર ઢળી પડે છે. મોટા મોટા ક્ષત્રિય યોદ્ધાઓ, રાક્ષસો, જાદવો તમામ લોકો મનુષ્ય એની સામે માફી માગી લે છે. મનુષ્ય લોકમાં બી ભયંકર હાહાકાર મચાવી દીધું. યુદ્ધનું જય બી જાય ત્યાં એની વિજય પોતાની થાય છે. તારકાસુરના છોકરાની તો બે છોકરાઓ ભયંકર યુદ્ધધારી હોય છે. પતાડી લોકમાં જે રહે છે ત્રીજો, તે પતાડી લોકમાં પણ તમામ એમ કે પતાડી લોકો એનાથી ભયંકર હાર પામી ગયા છે અને હેરાન થઈ ગયા છે. તોબા થઈને તે પણ ગભરાટ મચી ગયા. ત્રણેય લોકોએ એકઠા થઈ અને આ ફરિયાદ બ્રહ્માલોકમાં જઈને બ્રહ્માને જે કહેવા લાગ્યા છે કે પ્રભુ અમારા બચવા માટે કોઈ ઉધાર બચાવો. આ તો આ છોકરાઓ ભયંકર અસુરો, રાક્ષસો છે. અમને જે બી દેખે તેને માર સલ્લો કરે છે અને ઉર્જુટિયા જે ધર્મથી અમને બધું છીનવી લેવા બાઈ છે. માટે અમને ખાવા પીવાની ઊંઘ ઉજાગરો મટી ગયો. અમે નાશ ભાગ કરીને દિવસો અમારા ગુજરાન કરીએ છીએ પ્રભુ. તો બ્રહ્માજીએ કીધું છે કે એનું કારણ મતલબ વૈકુંઠમાં જાઓ બ્રહ્મા વિષ્ણુ પાસે અને વિષ્ણુ કદાચ કોઈક માર્ગદર્શન બતાવશે તો ત્રણેય લોક ભગવાન વિષ્ણુ પાસે જઈને આ ફરિયાદ રજૂ કરતા ભગવાન વિષ્ણુ એને કહેવા લાગ્યા છે કે વિદોતા માતાના લેખ એવા છે કે તારકાસુરના 3 છોકરા પેદા થાય એને દુનિયાને કોઈ પણ મારનાર રહે નહીં. જો મળે તો શંકર પાર્વતીના હસ્તી પેદા થયેલો છોકરો કાર્તકી એના હાથથી મળે નહીં તો બીજા એને કોઈ ના મારી શકે. એ વિદોતાના લેખમાં આવેલા છે. ત્યારે ભગવાન વિષ્ણુના કહેવા મુજબ દેવ લોકો, મનુષ્ય અને જે પતાળી લોકો આવીને બ્રહ્માજીને આજ્ઞા કરી. બ્રહ્માજી અને દેવર્ષિ નારદ મુનિને બોલાવી અને હોડ કરવા લાગ્યા કે ભગવાન શિવ કાં તપ કરી રહ્યા છે. જંગલમાં હોડતા અઘોર કઠોર જંગલની અંદર, અઘરાસની અંદર મહાદેવજી ધ્યાન મગ્ન થઈને તપ કરી રહ્યા હતા. ત્યાં જોઈને વિચારવા પડી ગયા કે એનું તપ તોડતા તો આ પૃથ્વી ઉલટ કરી નાખે. માટે તપ એનું ના તોડાય, એનું ભંગન ના કરાય.
કંઈક રસ્તો બીજો કરવો પડશે. ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો છે કે જે મારો પુત્ર કામદેવ છે, એ કામદેવ કદાચ એને કામનું બાણ મારે અને કામનું બાણ વાગવાથી એ મહાદેવની સમાધિ ખોલે તો કદાચ કંઈ પછી રસ્તો થાય. પણ છતાંય બી એનું ત્રીજું નેત્રથી ક્રોધાગ્નિથી કામદેવ તો બાળી નાખશે. બ્રહ્માજીએ નક્કી કરી નાખ્યું છે. પણ છતાંય બી ભલે એનો બી કઈ રસ્તો ઉપાય થશે, પણ એક વાર તો મહાદેવની સમાધિ આપણે ખોલવી પડશે. મહાદેવજી સમાધિમાંથી જાગૃત ના થાય તો પછી કોઈ રસ્તો રહ્યો નથી. આ તો ત્રણેય લોકમાં અસુરો હાહાકાર મચાવી દીધું છે. મનુષ્યો, ગંધર્વો, જાનવો, દેવો તમામ લોકો તોબા તોબા થઈ ગયા છે. ત્યારે નારદજી ભગવાન અને બ્રહ્માજી પોતે અમે પાર્વતીની તપાસમાં જ્યાં છે. પાર્વતીની ખબર મળી છે કે હિમાલય પર્વત રાજાની ત્યાં એ છોકરી થઈને અવતરી છે. ત્યાં એનું નામ પડ્યું છે પાર્વતી માતા. અને તે જંગલમાં શિવને પ્રાપ્ત કરવા માટે શિવલિંગની સેવા કરી અને નળાધાર આહારથી કોળા મોળા ભગવાન શિવની સેવા કરતી છે. ત્યારે 3000 વર્ષ સુધી બીલીપત્ર ખાઈને પાર્વતી માતાએ શિવલિંગની સેવા કરી. ત્યારે બ્રહ્માજીએ દર્શન આપ્યા, નારદજીએ દર્શન આપ્યા અને નારદજી કહેવા લાગ્યા કે પાર્વતી દેવી, તમે જે પતિ મેળવવા માટે ઈચ્છા કરો છો અને પતિ તમને તમારી ઈચ્છા મુજબ પતિ તમને અપાવી શક્યા મેં માતાજી. ત્યારે બ્રહ્માજી એના ટીપણા જોડાવ્યા. ટીપણા જોડાવીને પંડિતો કહેવા લાગ્યા કે એના ભવિષ્યમાં મહાદેવ સિવાય બીજો કોઈ પતિ નથી. આથી મેનાને વાત કરી અને હિમાલય પર્વતને વાત કરી અને પાર્વતીને મનાવીને ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈને લગ્નની તૈયારી કરે છે. પાર્વતીને ખબર ખરી કે હિમાલય પર્વત પર જે રહે છે મહાદેવ, એ તો ભૂતનો રાજા છે. શમશાન ભૂમિમાં રહે ભૂતળાઓનો મોટો સરદાર છે બનેલો. તો એમ ગણવા જાય તો મારી પોયડી, મારી છોકરી તો ત્રણેય લોકમાં એના જેવી પ્રકાશિત કોઈ નથી, એના જેવી રૂપવંતી કોઈ સુંદરી નથી. તો મારી છોકરીને એવા ભૂતના રાજા સાથે કેમ પરણાવું? મેનાએ ના પાડી દીધી કે ના, મારી છોકરીના લગ્ન એમની સાથે નહીં થાય. ત્યારે બ્રહ્માજી નારદજી કહેવા લાગ્યા, દેવો કે માતાજી તમે એવું કહો છો એ વાત તો સાચી છે, પણ તમે એક વાર તો મહાદેવના દર્શન કરી જુઓ અને મહાદેવજીને જોઈ શકો. કદાચ એમ ગણવા જાય તો તમે કહેતા હોય તો મહાદેવજીને અમે તમારા ઘરે લાવીએ. છોકરી છોકરા સામા એક સુરતાએ ભેગા થાય અને કહે તો કરજો, નીકળ ના કરશો. ત્યારે મેનાએ હિમાલય પર્વતના કહેવા પ્રમાણે કે સતી માનો, આ તો બ્રહ્માજી છે, નારદજી છે અને વિષ્ણુ ભગવાનના કદાચ ઉપદેશથી જે એના લગ્ન થાય તો સારી વાત છે. માટે આપણી કન્યાને સારો પતિ મળતો હોય તો શું વાંધો છે? ત્યારે મૈના કહે છે કે એ વાત તો બરાબર છે, પણ શમશાન ભૂમિમાં રહેલો મહાદેવજી ભૂતળાઓની સમાજમાં ભૂતળાઓનો માલિક છે. માટે કરીને મારી છોકરી સાથે એ ભૂતનો રાજા કેવી રીતના પરણે છે? આથી બ્રહ્માજી નારદજી કહેવા લાગ્યા કે દેવી તમે આવું ના વિચારો, પણ એકવાર મહાદેવજીને અહીં તેડી અને જોઈ દેવ, તપાસ કરો. પરણાવું ન પરણાવું એ તો તમારી મનની મુખ્યારીની વાત છે, પણ એકવાર તમે તપાસ કરો અરસપરસ. ત્યારે મહાદેવજીને તપમાં જગાડવા માટે બ્રહ્માએ કીધું કામદેવને કે કામદેવ, તમે
મહાદેવજીને સમાધિમાંથી જગાડી શકો. એની સમાધિ તોડીને તમે એને જાગૃત કરો, જેથી પાર્વતીને પરણે લગ્ન કરે અને એના છોકરો થાય કાર્તકી. ત્યાં ત્રણેય લોકની દશા મુક્ત કરી શકે છે. એને કહે કાર્તકીના છોકરા, તારકાસુરના છોકરા કોઈ સંજોગે મળી ના શકે. ત્યારે કામદેવે આ કામ હાથમાં લીધું અને ધનુષ બાણ લઈ અને જંગલમાં જ્યાં શિવ તપમાં બેઠા હતા તેની સામે આગળ એક આંબાનું ઝાડ હતું. એ ઝાડની ઉપર ચડીને કામદેવનું બાણ માર્યું અને સમાધિ ભંગન કરી નાખી છે. કામદેવ ઉત્પાદન થયો, અગ્નિ બાણ માર્યું ને શરીરમાં અગ્નિ જ્વાળા ઉત્પાદન કરી કામનું બાણ માર્યું, કામ વાસના પેદા કરી અને શિવે સમાધિ તોડી અને ત્રીજા નેત્રથી જોવા લાગ્યો કે કોણ છે દુષ્ટ મારી સમાધિ ભંગ કરનાર. ત્યારે શિવે એમ બળવા જાય તો ચારેય બાજુઓ નેત્ર ફેંકી અને જોવા લાગ્યો તો આંબાના ઉપર ચડેલો કામદેવ અને કામદેવને ત્રીજા નેત્રથી બાળીને ભસ્મ કરી નાખ્યો છે. શિવે વિચાર કર્યો કે દુષ્ટ તે મારી સમાધિ ભંગ કરી છે તો હું તને જીવત ના રહેવા દે. અને ત્રીજી ક્રોધાગ્નિથી બાળીને ભસ્મ બનાવી દીધો છે. આથી શિવને મનાવવા માટે નારદજી, ભગવાન વિષ્ણુ અથવા બ્રહ્માજી ત્રણેય લોકો મળીને શિવને મનાવે છે કે હિમાલય પર્વત રાજાએ ત્યાં જે કન્યા છે એ કન્યા તમારા લાયક છે, તમારે લગ્ન કરવા પડશે. માટે ભોળાનાથ મહાદેવ દેવન કા દેવ છે, આપ તો સર્વના મતલબમાં દુઃખનું નિવારણ કરનાર મહાદેવ છો. તો મહાદેવ કહેવા લાગ્યા કે શું તમારું કારણ, શું દુઃખ છે, શું તમને આફતી વિપત્તિ છે તે તમે મને કહો તો એનું તાત્કાલિક હું નિવારણ કરી શકું છું. ત્યારે વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી, નારદજી, દેવી દેવતાઓ તમામ કહેવા લાગ્યા કે તારકાસુરના 3 છોકરા છે, આકાશમાં રહે, પતાળમાં રહે અને મૃત્યુમાં. ત્રણેય છોકરાઓ હચ મચાવી દીધું છે, અત્યાચાર ન વરસાદ વરસાવી દીધી, ભૂમિ પર ધર્મનો નાશ કર્યો, પાપ અતિશય કર્યો છે. માટે કોઈથી એ જીતી શકાતા નથી, હારી શકાતા નથી. માટે તમે પાર્વતી સાથે લગ્ન જો ના કરો તો કદાચ તમારા પુત્ર વિના કોઈ ના મારી શકે. માટે તમે પાર્વતી સાથે લગ્ન કરો ત્યારે પાર્વતીના તમારા બેવના મિલાપથી કાર્તકી પેદા થાય તો કાર્તકી એને જીતી શકે, બીજો કોઈ ના મારી શકે. એવા વિધોતા માતાના લેખ છે પ્રભુ. ત્યારે શિવજી મનાય અને શિવજીને સીધા એંગળવા જતો હિમાલય પર્વત રાજાના ઘરે જઈ અને સાંભી વાતચીત કરવા લાગ્યા. ભગવાન શિવ જાણે છે કે મને ભૂતોનો રાજા માને છે, મને ભૂત રાજા માની લીધો છે, મને ભૂત ભેરો માની લીધો છે. માટે કહીને પાર્વતી તો મેના તો કરવાની સેટ નથી. પાર્વતીનું એવું રૂપ ભવ્ય બનાવેલું છે તો મારી સાથે બિલકુલ લગ્ન કરશે નહીં. તો ભગવાન શિવે સૂર્યદેવને કહ્યું કે તારી 16 કળા મારી પર પાડ. અને વિષ્ણુ ભગવાનના જે રૂપથી રૂપ અતિ સુંદર કાળ બની જાય ત્યારે 16 વર્ષ 17 વર્ષની છોકરાની ઉંમર મહાદેવની બનાવી અને મહાદેવનું રૂપ જો બનાવ્યું તો મેના જોઈને વિચારમાં પડી જાય અને આખા નગરના લોકો હાહાકાર મચી ગયા કે પાર્વતીને છોકરો જોવા માટે આવ્યો. જુઓ કેટલો સુંદર છે, કેટલો ભવ્ય રૂપાળો છે, કેટલો ઊંચાઈમાં મધ્યમ. એના જેવો પતિ દુનિયામાં કોઈ નહીં મળે. અને મેના પણ એના શરણમાં ઝૂકી પડી. હિમાલય પર્વત રાજા પણ ખુશ થઈ ગયો અને હાંભી વાતચીત કરીને લગ્નની તૈયારી કરી નાખી. અને પછી મહાદેવ ભોળાનાથે આ મંત્ર આપી દીધું ત્રણેય લોકમાં
અને ભૂત પલિતોને પણ આ મંત્ર આપી દીધું કે મારે લગ્ન કરવા જવું છે, તમે મારા બધા જે કુટુંબી થઈને આવો મારા લગ્નમાં, સારી રીતના મારા લગ્ન થઈ જાય. હમા હાબી કંકોત્રા લખાઈ ગયા અને પાર્વતી માતા એમ બળવા ગયા તો ખુશ થઈ જઈ. મહાદેવજી આકાશ પતાને મૃત્યુ ત્રણેય લોકમાં આ મંત્ર આપેલો. ત્રણેય લોકો એકત્રિત થઈ ગયા. સરસ્વતી અને લક્ષ્મી તમામ મતલબમાં જો ઋષિ મુનિની પત્નીઓ ગીત ગાવા માટે તૈયાર થઈ ગયા છે. જાનની અંદર હળ મુસીલો લઈને, જાનની અંદર ભૂત પલિતો, કોઈ એમનું મોડું હોય, કોઈ અગાડી મોડું હોય, કોઈ લાંબા દાંત હોય, કોઈની એક આંખ હોય, કોઈની બે આંખ હોય, કોઈનું નાકની હોય, કોઈના કાન હોય, કોઈના ની કાન હોય, કોઈ વગણ હાથનો અને વગણ માથાનો, આ રીતે ભૂત પલિતો બધા નાચતા કૂદતા મહાદેવના લગ્નમાં ચાલ્યા પાર્વતીને પરણવા માટે. ત્યારે એમ ગણવા જાય તો ગામના નગરના લોકો જોઈને વિચારમાં પડી ગયા કે આ કોની જાન આવે છે. રડસિંગા વાગે છે અને ઢોલ નગાડા ફૂંકે છે અને વાજિંત્રો ભલી ભલી પ્રકારના વાગે છે અને એમાં ભૂત પલિતો નાચે છે. આ શું કરે, આ કોની જાન આવે છે? ત્યારે કહેવા એમ કે મહાદેવની જાન પાર્વતીને પરણવા માટે આવે છે. તે બધી સખીઓ નાભાગ કરે છે કે આ તો ભૂત લોકો નાચે છે, આ તો ભૂત લોકો કૂદે છે, એની અંદર તો અમે કેમ એમ બળવા જાય તો પાર્વતીને પરણાવવા માટે ઊભા રહીએ. સખીઓ બધી ડળે છે, સખીઓ બધી નાચ ભાગ કરે છે અને ભોળાનાથ બળદની ઉપર બેઠેલો છે અને જોવે તો ભૂતોનો રાજા, મોટી જટા અને શામ રંગનો અને ગળા મેં હાફ, ગળા મેં એના રુદ્રાક્ષના હૈડા, માથે અંબોડો વાળેલો, માથાની અંદર એમ ગળવા જાય તો 360નો અંબોડો વાળેલો રુદ્રાક્ષનો, અને પગમાં કલ્લા, હાથમાં કડલા, હાથ પગની અંદર શમશાર રાખોડાની રાખ છોડેલી. બધા વિચારમાં પડી ગયા કે પાર્વતીને આવો કંઠ મળ્યો, પાર્વતીને આવો પતિ મળ્યો. પણ પાર્વતીએ જે રૂપ પહેલાં જોયું હતું, અથવા જે મેનાએ પહેલાં જે મહાદેવનું રૂપ જોયું હતું, એમાં એ મગ્ન બની ગયા હતા. પણ છતાંય બી અત્યારનું રૂપ પરણવા આવ્યો એ જોયું તો મેનાને થોડું દુઃખ થઈ ગયું કે મારી ત્રણેય લોકમાં આના જેવી સુંદરી કોઈ છોકરી, જેવી છોકરી કોઈ ના મળે અને મારી છોકરી આ ભૂતના રાજા સાથે હું પહેલાવું. અરે રે મારા ભાગ્યે મેં શું લખેલું છે. આથી ભોળાનાથ એમ બળવા જાય તો જોડે બંને દેવો દાનવો માનવો મળીને લગ્ન કલ્લાઈખા લગ્ન કરી નાખી અને જાન ઓળાવતી વેળાએ હંબા હામી દાન દક્ષિણા આપવા બાઈજા. તો ભોળાનાથ કીધું કે મારે તો કંઈ ના જોવે, તમારે જોઈતું હોય તો હું તમને આપું, મારે કશું ના જોવે, કારણ કે હું કૈલાસ ભુવન પર રહેવાવાળો છું. મારે તંગારી દેગડાને કંઈ બી મતલબમાં જન જાટોને સોનાને ચાંદીના દાગીના હું કંઈ માનતો નથી. તમારે જે કંઈ છોકરીને આપવું હોય તે તમે ખુશી થઈને આપી દેવ. ત્યારે જાનને વળાવી અને બધા વિચારમાં પડી જાય કે મહાદેવની જાન શું છે. જે ભૂત લોકો નાચે, દારૂ પીધેલા માણા કેમ તડફડા મારે, એ રીતે ભૂત કૂદકા મારીને નાચે છે. અને ભોળાનાથ પોઠિયાની ઉપર બેઠેલો છે. પાર્વતીને બેસાડીને પડીને ચાલ્યો. નગરમાંથી બધા લોકો હાહાકાર મચે, તાબડીઓ પાડે છે કે મેનાની છોકરીને બરાબર વળ મળ્યો. જ્યારે એમ ગણવા જાય તો આણાની વાત ચીત સારા માણસે કરી કે આણું કેટલા દિવસે વારશું, એ તો તમે જરા પૂછી જુઓ. તે ભોળાનાથ કીધું કે મારી તો મા બી નથી અને મારો બા બી નથી, અને મને એમ ગણવા જાય તો તમે પૂછો તો હું તમને જવાબ આપું કે 3000 વર્ષે પછી આણું વાળજો, હમણાં આણું નહીં વળે. બધા વિચારમાં પડી ગયા કે આ શું બોલે મહાદેવ. ત્યારે એમ ગણવા જાય તો મહાદેવજી પરણી અને કૈલાસ ભવન પર જતા રહ્યા અને
પાર્વતી સાથે સંસાર એના ચાલુ કર્યા છે. પાર્વતી માતા રંગમાં આવી, આનંદમાં આવી ભોળાનાથ સાથે, કારણ કે પાર્વતી તો જન્મ જન્મની એની સાથે અર્ધાંગની હતી. મહાશક્તિ જગદંબા આદિ ભવાની માં હતી. તો એ બે પોતે જાણી શકે, બીજા કોઈ ના જાણી શકે. સંસારી જીવો એના રૂપને ના જાણી શકે. ત્યારે પાર્વતી માતા તો ખુશ હતી. ત્યારે ભોળાનાથને એમ ગળવા જાય તો સંસારમાં બરાબર એમને એમ ગળવા જાય તો જે ધ્યાન મગ્ન થઈ અને બીજની સ્થાપન કરી, એનાથી એને એક પુત્ર પેદા થયો, કાર્તકી. તે કાર્તકી મોટા થયા પછી દેવ લોકો, દાનવ લોકો, માનવ લોકો તમામ કાર્તકીના શરણમાં જઈ અને વિનંતી કરે છે. અને કાર્તકી તારકાસુરના 3 છોકરાઓ સાથે યુદ્ધ ચડ્યો. ત્યારે આકાશમાં માયડો પહેલો, અને બીજો માયડો પતાળી લોકમાં, અને ત્રીજો માયડો મૃત્યુ લોકમાં. કાર્તકીથી તારકાસુરના છોકરા ત્રણેય નાશ પામી ગયા છે. માટે જે પત્ની જન્મ જન્મ જેના સાથે રહી છે, તે પત્ની કોટી જન્મ લે તો પણ તે જ પતિને તે જ પત્ની હોય છે, બીજી ના હોય છે. બીજી કદાચ મળી બી જાય, ચલાવી બી શકે સંસાર, તો ઓછાને ઓછી અડધી ઉંમરે એને જ્ઞાન થઈ જાય. તમામ પરિવારો બાલ બચ્ચા મૂકીને ચાલી જાય છે. ત્યારે અંતર્યા એની બિલરી ડૂબી જાય છે. ભવે ભવ જન્મ જન્મ સુધી એક પતિ અને એક પત્ની હોય છે. જ્યારે આગલા જન્મની અંદર એ ભગવાન ભોળાનાથ હતા અને એની પત્ની એ સતી હતી. દક્ષ પ્રજાપતિના યજ્ઞને બળી અને હિમાલય પર્વત રાજાનતા એ પાર્વતી થઈને ઉતરી હતી. ત્યારે એ સતીને ખબર હતી કે હું પાર્વતી થઈને ઉતરીશું તો આ જન્મમાં બી મારે ભોળાનાથ મારા પતિ છે અને હું એની અર્ધાંગની છું. તો આદિ અનાદિ જે કંઈ નિર્ણય થયું છે, હા ભગવાન કૃષ્ણની જો કદાચ વાતાવરણ જાણી શકે અને ભગવાને 1600 ગોપી રમાડી રાસલીલા વૃંદાવનમાં કરી, તો એ તો લીલા બજાવેલી છે. એને કંઈ અસ્ત્રીઓ નથી મતલબ કરી, કોની સાથે સંસાર એના ભોગવ્યા છે. એ તો એક લીલા બતાવી છે ભગવાને. તો અવશ્ય એમ ગણવા જાય તો એવું વિચારી અને આજે ચાલો ભગવાન ભોળાનાથ અતિશય સૃષ્ટિ પર સર્જનહાર, કે જેને તારણહાર મારણહાર એ જ છે. ભગવાન શિવ સહકારનું કામ કરે છે. સહાર કરવાનું એના હાથમાં કામ છે અને બચાવવાનું પણ એના હાથમાં કામ છે. ત્યારે ભગવાન ત્રણેય લોકના પિતા છે અને મા શક્તિ પાર્વતી દેવી એ ત્રણેય લોકની માતા છે. પરંતુ જેને માનવું ના માનવું તો પછી તે તેનું ભવિષ્ય અને તે તેનું કર્મ છે. પરંતુ અમારું કહેવું એમ છે કે ત્રણેય લોકના માતા પિતા ભગવાન શિવ અને પાર્વતી છે. મારું નામ સનાગીરી મહારાજ.